અંબાજીના પંડિતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, ભેદભાવ અને અન્યાયનો આરોપ। બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી મંદિરમાં પંડિતો સાથે થઈ રહેલા કથિત અન્યાય અને ભેદભાવને લઈને અંબાજીના પંડિતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। પંડિતોની મુખ્ય માંગ છે કે મંદિરના સંચાલકો દ્વારા તેમની સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવી રહ્યું છે। પંડિતોએ પોતાની મુખ્ય માંગણીઓ અને મુદ્દાઓ કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા। પંડિતોની મુખ્ય માંગણીઓ છે કે મંદિરમાં આઉટસોર્સિંગની ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવે, કારણ કે તેઓ માને છે કે તેનાથી પૂજા વિધિમાં ભેદભાવ થઈ રહ્યો છે। પૂજામાં કથિત ભેદભાવ પંડિતોનો આરોપ છે કે મંદિરમાં પૂજા કરવામાં તેમને ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે। ધ્વજારોહણ માટે લેવામાં આવતી રકમમાં સમાનતા જાળવવાની માંગ કરવામાં આવી છે। હાલમાં ધજાના માપ 51 ફૂટ, 101 ફૂટ, 71 ફૂટ પ્રમાણે અલગ અલગ પૈસા ઉઘરાવવામાં આવે છે, જે ન થવું જોઈએ અને તેઓ એક જ પાવતીથી ધજા ચઢાવવાની વ્યવસ્થાની હિમાયત કરે છે, જેથી લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે। 51 શક્તિપીઠમાં પંડિતોની માંગ છે કે 51 શક્તિપીઠમાં 51 પૂજારી હોવા જોઈએ। યાજ્ઞિક, વિપ્ર, ભૂમંડળની કોઈ પણ માંગ હોય તો તેને પ્રાધાન્ય આપવું જોઈએ તેવી પણ રજૂઆત કરીને કલેક્ટરને અગત્યના મુદ્દાઓ પર ધ્યાન આપીને તેમને ન્યાય આપવા વિનંતી કરી છે। અંબાજીના તમામ યાજ્ઞિક વિપ્ર મંડળના ભૂદેવો સાથે રહી અને જિલ્લાના વડા અને અંબાજી દેવસ્થાનના ચેરમેનને આવેદનપત્ર 9 મુદ્દાનું આપ્યું છે અને 9 મુદ્દાનો અભ્યાસ કરી અને અમને કલેક્ટરશ્રીએ યોગ્ય કરવાની ખાતરી પણ આપી છે। અંબાજી મંદિરમાં હવે પછી અમારા બ્રાહ્મણો અને સંચાલક મંડળ વચ્ચે વિવાદ ન થાય એની ખાતરી રાખવા માટેની પણ અમે રજૂઆત કરી છે કે સદાય અંબાજીનું જગત પ્રસિદ્ધ યાત્રાધામ એ વિશ્વનું યાત્રાધામ છે અને છાસવારે એની ટીકાઓ થાય, ટીવી મીડિયામાં આવે એ અમને ભૂદેવોને પણ ગમતું નથી, ધાર્મિક જનતાને પણ ન ગમે। માટે હવે પછી અમારા કોઈ પણ મુદ્દા માટે બ્રાહ્મણોને આપણી પાસે ન આવવું પડે અને અમારા 9 મુદ્દાઓનું સોલ્યુશન ખૂબ સારી રીતે આપ સંચાલક મંડળના વડા છો અને અમારા 9 મુદ્દાઓનું તમારા દ્વારા નિરાકરણ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। આજે શ્રાવણ મહિનાના સોમવારે અમારા તમામ ભૂદેવોએ કલેક્ટરશ્રીને આશીર્વાદ પણ આપ્યા છે અને એના જન્મદિવસે પણ શુભેચ્છાઓ પાઠવી છે।